રાજકોટના પ્રીમિયમ લોકેશનમાં આવો પ્રીમિયમ બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ વસાણી નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો। આજે રાજકોટના યુનિવર્સિટી રોડ અને પંચાયત ચોકથી નજીક લક્ઝરિયસ લિફ્ટવાળો બંગલો તમારી માટે લઈને આવ્યા છીએ, જે અંદાજે 118 વાર જગ્યા મળવાનો છે। એમાં 36નો તમને ફ્રન્ટ મળી જવાનો છે અને રહેવા માટે તો ઉત્તમ સગવડ છે, પણ કદાચ કોઈ વૈષ્ણવ હશે તો વૈષ્ણવ માટેની પ્રોપર વ્યવસ્થા આ બંગલામાં આપેલી છે। આમાં 5 BHK બંગલો મળવાનો છે અને પીઓપી લાઇટ્સ કલર બધું સાથે અવેલેબલ છે। તો ચાલો આપણે બંગલાની વિઝિટ કરશું। આવી ગયા છીએ આપણે પ્રોપર્ટીના લોકેશનમાં। તો મેઇન રોડ ટચની આ પ્રોપર્ટી છે અને કોર્નરનો બંગલો આવેલો છે, તમે જોઈ શકો છો। તો કોર્નરમાં તમને એકદમ વેલ એલિવેશન સાથેનો આ બંગલો, તે પણ લિફ્ટ સાથે મળી જવાનો છે। તો રહ્યું પાર્કિંગ, તો હવે પાર્કિંગથી આપણે શરૂઆત કરશું। આવો મારી સાથે। આવી ગયા છે ત્યારે પાર્કિંગ એરિયામાં। તો સૌથી પહેલા એક ગેટ અહીંથી મળે છે, જે એક મેઇન રોડ અહીંનો લાગુ પડશે। સેકન્ડ ગેટ આપણને આ બાજુ મળી જાય છે। તો બે બાજુથી તમને પાર્કિંગ મળી જવાનું છે। જે તમે અત્યારે સીડી જોઈ શકો છો, તો આ સર્વન્ટ એન્ટ્રી છે। આ ડાયરેક્ટ ઉપર કિચનમાં તમને કનેક્ટિવિટી મળે છે, તે આપણે ફર્સ્ટ ફ્લોરમાં જઈ અને જોશું। જેમ કે વાત કરી, વૈષ્ણવ માટે ખૂબ અનુકૂળ છે, કારણ કે બોરનું પાણી અને આરએમસીનું પાણી બેના બોર, બેનું કનેક્શન, બેનું પાઇપિંગ ટોટલી બિલ્ડરે આમાં અલગથી આપેલું છે। તો અહીંયા થઈ જશે ઓનલી ટોયલેટ, અલગથી ટોયલેટ આપેલું છે અને સાથે જ પાર્કિંગમાં એક બેડરૂમ તો મળવાનો જ છે। એની જ બાજુમાં તમને લિફ્ટનું પ્રોવિઝન પણ આવી જાય છે અને વોશરૂમ, ખાલી બાથરૂમ જે કહીએ આપણે, ત્યાં અલગથી મળી જાય છે અને એની બાજુમાં આપણને પાણીનો ટાંકો આપી દીધો છે, જે જૂની સિસ્ટમ પ્રમાણે બિલ્ડર આપતા હતા। હવે આપણે બેડરૂમની વાત કરીએ તો તમને પાર્કિંગમાં જ મોટી સાઇઝમાં બેડરૂમ મળી જવાનું છે। સાઇઝ ઘણી મોટી છે, બે બાજુ તમને વિન્ડોઝ મળી જાય છે। કિચનનું પ્રોવિઝન આમાં સાથે જ આપેલું છે અને સ્ટોરેજ, તો સ્ટોરેજ માટેના સેલ્ફ તમને અહીંયા સાથે મળી જવાના છે અને ઓટીએસ માટેની એક નાની ને સરસ જગ્યા આમાં તમને સાથે મળવાની છે। અને વાત કરીએ તો આમાં બી પીઓપી લાઇટ્સ ને કલર પાર્કિંગના બેડરૂમમાં બી તમને સાથે મળી જવાની છે। તો આપણે જોયું ગ્રાઉન્ડ ફ્લોર, હવે આપણે ફર્સ્ટ ફ્લોર જોશું। તો ચાલો ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું। આવી ગયા છીએ આપણે ફર્સ્ટ ફ્લોર પર। તો ફર્સ્ટ ફ્લોર તમને મોટી સાઇઝમાં બાલ્કની મળી જવાની છે, એ બી એસએસ ને ટફન રેલિંગ સાથેની। તો મેઇન રોડનો અહીંયા તમે વ્યૂ માણી શકો છો। ફેસિંગની વાત કરીએ તો તમને ઉત્તરનો મેઇન ડોર મળી જવાનો છે। સેફ્ટી ડોર જોઈ શકો તો એટ્રેક્ટિવ તમને આમાં સાથે સેફ્ટી ડોર મળી જાય છે। મેઇન ડોરની વાત કરીએ તો તેની વચમાં જ જે ફ્રેમિંગ છે, તો એમાં તમને એલઈડી લાઇટ લગાડેલી છે। મેઇન ડોરમાં બી તમને સ્માર્ટ લોક મળી જાય છે, જે ફિંગર્સ અથવા પાસવર્ડથી તમે ઓપરેટ કરી શકો છો। અને આવી ગયા છીએ તમારા લિવિંગ એરિયામાં। તો લિવિંગ એરિયાની સાઇઝ જોઈ શકો છો, મોટી સાઇઝ મળી જવાની છે અને આમાં સી શેપમાં તમે સોફાનું સિટિંગ અરેન્જમેન્ટ કરી શકો છો। સાઇઝ ઘણી મોટી છે, બે વિન્ડોઝ મળી જાય છે, એક આ બાજુ એર સર્ક્યુલેશન માટે મળી જવાની છે, સેકન્ડ આ બાજુ મળી જવા છે। ટોટલી વિથ મોસ્કીટો નેટ આખા બંગલામાં જાળી લગાડેલી છે અને પીઓપી લાઇટ્સ કલર કોમ્બિનેશન જોઈ શકો છો તમે। ત્યાંથી જ આપણે આવી જશું ડાઇનિંગ સ્પેસ। તો આ થઈ જશે તમારી મોટી સાઇઝની ડાઇનિંગ સ્પેસ। તો આ સ્પેસ ઘણી તમને મળી જવાની છે। સેમ મારી રાઈટ સાઈડ તમને ઓટીએસ માટે વિન્ડો બી અહીંયા એક આવી જશે અને ત્યાંથી જ વાત કરીએ કિચન, જે મોટી સાઇઝનું કિચન પણ આમાં સાથે તમને મળવાનું છે। પ્લેટફોર્મ એલ શેપનું આમાં તમને પ્લેટફોર્મ મળી જાય છે। આરોના પોઈન્ટ્સ મળી જવાના છે। ચીમની માટેનું જે પાઇપિંગનું આઉટરો કાઢવાનું છે એ બી તમને મળી જવાનું છે। સાથે જ બેક સાઈડ સેલ્ફ લગાડેલા છે, સર્વિસ પ્લેટફોર્મ, સેલ્ફ અને ફ્રીજ માટેની મોટી સ્પેસ આમાં મળી જાય છે। એમાંથી જ કનેક્ટેડ આ થઈ જશે તમારો મોટી સાઇઝમાં વોશ એરિયા, જે વિથ ટેબલ ટોપ વોશ બેસિન તમને મળી જવાની છે। જે સર્વન્ટ એન્ટ્રી છે તે બી નીચે મેં આપને જે દેખાડી છે તે તમને એક કનેક્ટિવિટી મળી જવાની છે। અને જ્યાં લિવિંગ એરિયામાં જ અહીંયા તમને મેઇન ડોરની બાજુમાં લિફ્ટની કનેક્ટિવિટી મળી જાય છે અને ત્યાંથી જ નજીકમાં આ થઈ જશે તમારી વોશ બેસિન અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ। તો આપણે જો ફર્સ્ટ ફ્લોર, હવે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરશું। સેકન્ડ ફ્લોરમાં આવતા જ તમને વેન્ટિલેશનની મોટી સાઇઝમાં વિન્ડો મળી જાય છે અને આવી ગયા છીએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર। તો પેસેજ એરિયા જોઈ શકો છો, મોટી સાઇઝમાં પેસેજ એરિયા, લિફ્ટની કનેક્ટિવિટી સેકન્ડ ફ્લોર ઉપર અહીંયા તમને ઓપરેટ કરવા મળે છે। વાત કરીએ બેડરૂમની, તો બેડરૂમમાં આવતા જ એન્ટ્રી કરતા જ આ થઈ જશે તમારું મોટી સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ।
અને આ છે તમારી બેડરૂમની સાઇઝ. તો ઓલમોસ્ટ માસ્ટર બેડરૂમની આપણે સાઇઝ કહી શકશું. ઘણી મોટી સાઇઝ આમાં તમને મળી જવાની છે. અને પીઓપી લાઇટ્સ કલર કમ્પ્લીટ આ બેડરૂમમાં બી સાથે તમને મળવાની છે. સ્ટેન્ડિંગ બાલ્કનીની વાત કરીએ તો આ થઈ જશે તમારી મોટી સાઇઝની સ્ટેન્ડિંગ બાલ્કની. સેકન્ડ ફ્લોર ઉપર ફર્સ્ટ બેડરૂમ જોયો. હવે આપણે જોશું સેકન્ડ બેડરૂમ. તો સેકન્ડ બેડરૂમની બી એવરેજ સાઇઝ જુઓ તો બે બેડરૂમની છે ઓલમોસ્ટ માસ્ટર બેડરૂમની સાઇઝ મળી જાય છે. આમાં બી એર સર્ક્યુલેશન માટે એક અહીંયા વિન્ડો અને મારી લેફ્ટ હેન્ડ સાઈડ તમને વિન્ડો મળી જાય છે. પીઓપી લાઇટ્સ કલરનું કોમ્બિનેશન જોઈ શકો છો, ખૂબ સરસ ને ડિઝાઇનિંગ પીઓપીની ખૂબ સારી આપેલી છે. અને આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ જે મોટી સાઇઝનું મળવાનું છે. થઈ ગયા છે આપણે થર્ડ ફ્લોર ઉપર. તો થર્ડ ફ્લોર ઉપર બી આપણે બે બેડરૂમ મળી જવાનું છે. લિફ્ટની કનેક્ટિવિટી તમને અહીંયા મળી જાય છે. સેમ આપણે એન્ટ્રી કરતા જ સૌથી પહેલા તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. આ થઈ જશે તમારો બેડરૂમ. તો બેડરૂમની જે આપણે સેકન્ડ ફ્લોર ઉપર સાઇઝ હોય સેમ સાઇઝ તમને મળી જવાની છે. સ્ટેન્ડિંગ બાલ્કની છે તે પણ તમને સેમ સાઇઝ મળી જવાની છે. થર્ડ ફ્લોર ઉપર બી તમને સિટિંગ બાલ્કની મળી જાય છે અને પીઓપી લાઇટ્સ કલર. તો આ બી ડિઝાઇન્સ જે નીચે બેડરૂમમાં જોઈએ છે આમાં છે ટોટલી ડિફરન્ટ આમાં ડિઝાઇન્સ આપેલી છે. આની બાજુમાં જ આપણે ફોર્થ બેડરૂમ જે સેકન્ડ ને થર્ડ ફ્લોર ઉપર બે બેડરૂમ છે. તો આ છેલ્લો ફોર્થ બેડરૂમ તમને અહીંયા મળી જાય છે. તો આ બી સાઇઝ તમને મોટી સાઇઝ મળી જવાની છે. વિન્ડોઝ એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડો આવી જાય છે. એક મારી લેફ્ટ હેન્ડ સાઇડ વિન્ડો મળી જશે. પીઓપી લાઇટ્સ કલર તો તેવી તમે જોઈ શકો છો. અને વિથ અટેચ ટોયલેટ બાથરૂમ. તો આમાં બી મોટી સાઇઝમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે. આપણે જોઈએ 5 BHK બંગલો છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પંચાયત ચોકથી નજીક આવેલો છે. 100 અંદાજે 18 વાર જગ્યા આવેલી છે. પીઓપી લાઇટ્સ કલર સાથે તમને મળવાનું છે. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી આજે સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.